રાત્રે મધરાત તો મેષ રાશિ રાહુ અને કેતુનો ખરો તાંડવ શરૂ થઈ ગયો છે। હવે આ 5 ભયંકર ઘટનાઓ તમારા જીવનમાં અનિવાર્યપણે બનશે। મિત્રો, રાહુ તમારી પાસેથી 3 વસ્તુઓ છીનવી લેવાનો છે, પરંતુ બદલામાં તે તમને 2 મહાન આનંદ પણ આપશે। તૈયાર રહો, જો તમે સાવચેતને સતર્ક નહીં રહો તો તમે ઘણું ગુમાવી શકો છો। પરંતુ જો તમે આજનો વિડિયો અંત સુધી જોશો તો મિત્રો, રાહુનો ધનિષ્ઠા નક્ષત્રમાં પ્રવેશ તમારા સુષુપ્ત ભાગ્યને જાગૃત કરી શકે છે, કારણ કે મેષ રાશિ રાહુએ તાજેતરના ભૂતકાળમાં તમારી પાસેથી ઘણું બધું છીનવી લીધું છે। મૂંઝવણમાં છો તમે, ભ્રમના જાળમાં। રાત્રે મધરાત 57 સેકન્ડ એટલા ફસાઈ ગયા હતા કે તમે તમારા પોતાના અને અજાણ્યા લોકો વચ્ચેનો તફાવત સમજી શક્યા નહીં। તમને ઘણી વખત છેતરવામાં આવ્યા। તમે ઘણા ખોટા લોકોને પ્રેમ કર્યો, તમે ઘણા ખોટા લોકો પર વિશ્વાસ કર્યો, તમે કેટલાકને તમારા પૈસા આપ્યા, તમે કેટલાકને તમારો સમય આપ્યો, પરંતુ બદલામાં તમને કંઈ મળ્યું નહીં। મિત્રો તરફથી દગો સિવાય। પરંતુ હવે મેષ રાશિનો રાહુ ધનિષ્ઠા નક્ષત્રમાં પ્રવેશી ગયો છે અને ધનિષ્ઠાન નક્ષત્ર મંગળનું નક્ષત્ર છે અને મંગળ તમારી રાશિનો સ્વામી પણ છે। મિત્રો, જેનો સૌથી મોટો પ્રભાવ તમારા જીવન પર દેખાય છે। શું થશે જ્યારે રાહુ ધનિષ્ઠા નક્ષત્રમાં પ્રવેશ 0 કલાક 1 મિનિટ 53 સેકન્ડ કરશે? મિત્રો, સૌથી વધુ ઊંડી અસર તમારી આવક, તમારી કમાણી, તમારા નફા પર દેખાય છે। મિત્રો, રાહુની આ સ્થિતિને કારણે છેલ્લા લગભગ 1 વર્ષથી તમે સમજી શકતા ન હતા કે ક્યાં કામ કરવું, મારા માટે શું કરવું સારું છે, નોકરી કે વ્યવસાય। તમે જ્યાં કામ કરી રહ્યા હતા ત્યાં તમને શાંતિ મળી રહી ન હતી। તમે એક ઝેરી વસ્તુનો સામનો કરી રહ્યા હતા। દિવસ અને રાત તમારા મનમાં ફક્ત ચિંતા અને તણાવ હતો કે હું જે કરી રહ્યો છું તે સાચું છે કે નહીં। તમે મૂંઝવણમાં જીવી રહ્યા હતા। પણ મિત્રો, હવે રાહુ ધનિષ્ઠા નક્ષત્રમાં પ્રવેશી ગયો છે। મિત્રો, મંગળ એટલે કે તમારી 0 કલાક 2 મિનિટ 49 સેકન્ડ રાશિનો સ્વામી, તેના પર પણ ઊંડી અસર કરશે। મિત્રો, મંગળ અને રાહુનું સંયોજન તમારા જીવન પર ભારે અસર કરશે। તે મોટા ફેરફારો લાવવાનું છે। સૌપ્રથમ એક વાત ધ્યાનથી સાંભળો, જો તમને વિડિયો પસંદ ન આવ્યો હોય તો કમેન્ટ બોક્સમાં જય શનિદેવ લખો। શનિદેવ તમારા પર પોતાના આશીર્વાદ વરસાવશે। આવો મિત્રો, ધ્યાનથી સાંભળો। મેષ રાશિ રાહુ હાલમાં તમારા 11મા ભાવમાં એટલે કે કમાણીના ભાવમાં, લાભના ભાવમાં બેઠો છે, ઈચ્છાઓના ઘરમાં। અને જ્યારે રાહુ અહીં તેના ધનિષ્ઠા નક્ષત્રમાં પ્રવેશ કરે છે, જે મંગળનું નક્ષત્ર પણ છે, ત્યારે મિત્રો તેની તમારા જીવન પર સૌથી ઊંડી અસર પડશે। હવે 0 કલાક 3 મિનિટ 50 સેકન્ડ મિત્રો, શું થવાનું છે તે ધ્યાનથી સાંભળો। તમારું ધ્યાન અહીં સંપૂર્ણપણે કેન્દ્રિત હોવું જોઈએ, કારણ કે રાહુને કારણે મિત્રો ઘણી બધી ગેરસમજો। હા મિત્રો, લોકો તમને તે રીતે સમજતા હતા જે તમે ન હોતા, તમને ગેરસમજ થઈ હતી। હા મિત્રો, તમે કંઈક બીજું કહેવા માંગતા હતા, પરંતુ લોકોએ તેનું અર્થઘટન અલગ રીતે કર્યું। રાહુને કારણે તમે ખોટી જગ્યાએ ખોટી વ્યક્તિ સાથે પહોંચી શકો છો। મિત્રો, તમે તેમાં અટવાઈ ગયા હતા જ્યાં તમને શાંતિ અને ખુશી મળી શકી ન હતી, અને તમે ખોટા લોકો પર વિશ્વાસ કર્યો હતો। તમારી જીદ થોડી વધી ગઈ હતી। પણ હવે જ્યારે આજ રાહુ મંગળના માલિકી નક્ષત્ર ધનિષ્ઠા 0 કલાક 4 મિનિટ 49 સેકન્ડ નક્ષત્રમાં પ્રવેશ કરશે, ત્યારે મિત્રો રાહુ મંગળના માલિકી નક્ષત્રમાં પ્રવેશ કરશે ત્યારે સમજવું કે મંગળનો સ્વભાવ ઉગ્ર છે। મિત્રો, મંગળ આત્મવિશ્વાસનો ગ્રહ છે અને જ્યારે તેને રાહુનો ટેકો મળશે ત્યારે મિત્રો હવે તમે કમાણી માટે શાંતિથી બેસશો નહીં। હા, હવે તમે 10 સ્થાનો પર પૈસા કમાવવા માંગતા હશો। હા મિત્રો, શેર માર્કેટિંગ હોય, જુગાર હોય કે સટ્ટાબાજી હોય, તમે શોર્ટકટ લેવા માંગશો। તમે કોઈક રીતે ઘણા પૈસા કમાવવા માંગતા હશો। આ લાગણી તમારી અંદર જાગવાની છે। પહેલા કેવું હતું મિત્રો, તમે ઓછા પૈસામાં સમાધાન કરી રહ્યા હતા। તમે 0 કલાક 5 મિનિટ 45 સેકન્ડ
વિચારતા હતા કે તમને જે મળશે તે ચાલશે, પણ હવે એવું નથી. હવે મિત્રો, તમે મોટા સપના જોવાના છો, તમારી મહત્વાકાંક્ષાઓ વધવાની છે, તમારો લોભ વધવાનો નો છે, પરંતુ આ પરિસ્થિતિ તમારા માટે ખૂબ સારી છે. હા મિત્રો, તમને તમારી રાશિના સ્વામી મંગળનો પણ ટેકો મળી રહ્યો છે. તમને તે મળશે જેના કારણે મિત્રો રાહુ જે ધન અને કમાણીના ઘરમાં બેઠો છે તે કમાણીના નવા રસ્તા શોધવા જઈ રહ્યો છે. આના કારણે મિત્રો તમે કમાણીના નવા રસ્તા શોધવા જઈ રહ્યા છો. પછી ભલે તે શેર બજાર હોય, તમને નવી નોકરી મળી શકે છે, તમને પ્રમોશન મળી શકે છે. મિત્રો તમે વ્યવસાયમાં 0:06:44 કેટલાક ફેરફારો કરી શકો છો જેનાથી પૈસા કમાવવાના નવા રસ્તા ખુલશે. તમારી ઈચ્છાઓ પણ વધવાની છે અને તે પૂર્ણ પણ થવાની છે. હા મિત્રો, રાશિનો સ્વામી તમારી ઈચ્છાઓ પણ પૂર્ણ કરશે, પરંતુ તમારે શું ધ્યાન રાખવું જોઈએ, કઈ ભૂલો ન કરવી જોઈએ તે પણ હું તમને આ વિડીયોના અંતે જણાવીશ. રાહુ, તમે ઈચ્છાઓના ઘરમાં બેઠા છો. જુઓ, તમારો લગ્નનો સ્વામી મંગળ છે અને 8મા ઘરનો સ્વામી પણ મંગળ છે, તો અહીં પણ તેની ખૂબ જ ઊંડી અસર થઈ રહી છે. તમારે સમજવું પડશે કે તમારા માટે સારી વાત એ છે કે હવે તમે પૈસા કમાવવા માટે કંઈકને કંઈક કરવા જઈ રહ્યા છો. તમે કોઈને કોઈ પ્રયાસ કરવા જઈ 0:07:42 રહ્યા છો, પરંતુ તમે ખોટા રસ્તે ભટકાઈ શકો છો. તમે કોઈ ખોટા કામમાં ભટકાઈ શકો છો. રાહુનું કામ ગેરમાર્ગે દોરવાનું પણ છે. તમારે આ વાત પણ ધ્યાનમાં રાખવી પડશે, કારણ કે તમે કોઈ ખોટી જગ્યાએ કામ કરી શકો છો. શક્ય છે કે મિત્રો તમે કોઈ ખોટું કામ કરી શકો. તમારો રસ્તો પસંદ કરો. તમે સંદિગ્ધ વ્યવસાય દ્વારા ઘણા પૈસા કમાઈ શકો છો. આવી વસ્તુઓ તમારી સાથે પણ બની શકે છે, તેથી તમારે અહીં સાવચેત રહેવું પડશે. મેષ રાશિમાં શનિની સાડાસાતી પણ તમારા પર અસર કરી રહી હોવાથી ખોટા કાર્યોમાં સામેલ ન થાઓ. તેથી કોઈપણ ગેરકાયદેસર પ્રવૃત્તિઓમાં સામેલ ન થાઓ. ઘણા બધા શોર્ટકટ ન લો. આ 0:08:40 ધ્યાનમાં રાખો. વધુમાં તમે શેર માર્કેટિંગમાં સારા પૈસા કમાઈ શકો છો. આ ખૂબ જ સારો સમય છે. ઉપરાંત મિત્રો તમે તમારી અંદર શક્ય તેટલા સકારાત્મક ફેરફારો લાવવા માંગતા હશો. હા, તમે તમારી જાતને સુધારવા માંગતા હશો. સમાજ તમે પોતાનું નામ કમાવવા માંગતા હશો. તમારી ઈચ્છાઓ જાગવાની છે. મિત્રો શક્ય તેટલા ખોટા લોકોથી દૂર રહો. મિત્રો રાહુ ક્યારેક તમને એવું માનશે કે અહીં ઘણા પૈસા છે, અહીં પૈસા રોકાણ કરો, અહીં થોડો નિર્ણય લો, પરંતુ તમારે ધીરજ રાખવાની, વ્યૂહરચના બનાવવાની અને તે મુજબ યોજના બનાવવાની જરૂર પડશે. પછી બધું સારું થશે. પરંતુ એક વાત 0:09:39 ધ્યાનમાં રાખો. રાહુલ તમારા 11મા ભાવમાં હોવાથી મિત્રો ક્યારેક તમારી ઈચ્છાઓ નોંધપાત્ર રીતે વધી ગઈ છે. હા, મોટા પૈસા મિત્રો તમારામાં પૈસા કમાવવાની ઈચ્છા જાગી ગઈ છે અને તેના કારણે તમે રાત્રે ઊંઘ ગુમાવી રહ્યા છો. તમે રાત્રે શાંતિથી સૂઈ શકતા નથી અને આ વધુ વધી શકે છે. હા, તમે થોડા આક્રમક પણ બની શકો છો. તમે થોડા ગુસ્સે થઈ શકો છો, કારણ કે તમારી પાસે મોટી ઈચ્છા છે, પરંતુ જ્યારે તમે તેમને પૂર્ણ કરવામાં અસમર્થ છો ત્યારે તમારો ગુસ્સો વધી શકે છે અને તમે તે ગુસ્સો કોના પર કાઢશો? તમે તમારો ગુસ્સો તમારી સાથે કામ કરતા લોકો પર, તમારા પરિવારના કેટલાક લોકો 0:10:38 પર અને તમારા જીવનસાથી પર કાઢશો. તમારે ક્યારેય ગુસ્સો ન કરવો જોઈએ. આ વાત પર ખાસ ધ્યાન આપો. તમારે થોડી હનુમાન ચાલીસાનો પાઠ ચોક્કસ કરવો જોઈએ. તમારે હનુમાનના મંદિરમાં ચોક્કસ જવું જોઈએ. આ સમય યોગ્ય નિર્ણયો લેવાનો છે. આ સમયે કંઈક મોટું કરવાનો છે. આ સમય ધ્યાનમાં રાખો. મિત્રો તમે આ ઊર્જા અને ઈચ્છાઓને ચેનલ કરી શકો છો જે તમારી અંદર જાગૃત થશે. તમે નવા મોટા પૈસા કમાવવાની આ ઈચ્છાને સારા સ્તરે લઈ જઈ શકો છો. મિત્રો ધ્યાનમાં રાખો કે આ 8મા ઘરને પણ લાગુ પડે છે. 8મા ઘરનો સ્વામી પણ મંગળ છે. વૃશ્ચિક 8મા ઘરનો સ્વામી પણ મંગળ છે. તો 0:11:36
મિત્રો, આ અચાનક તમારી આર્થિક સ્થિતિમાં સુધારો લાવી શકે છે. હા મિત્રો, આ પણ સાચું છે. હું તમને થોડું ગુપ્ત રહેવા માટે કહીશ, કારણ કે 8મા ઘરનો સ્વામી પણ મંગળ છે. તેથી તમારે શાંત રહેવું જોઈએ અને તમારું કામ કરવું જોઈએ. જો તમારા મનમાં કોઈ વિચાર આવે, જો તમે કોઈ નવું કામ શરૂ કરવા માંગતા હો, જો તમે ક્યાંકથી પૈસા કમાઈ રહ્યા છો, તો ચૂપ રહો. હા મિત્રો, તમે લોકોને ખૂબ જ ઝડપથી કહો છો કે તમે મેષ રાશિના છો. તમારા મનમાં એક વિચાર આવે છે અને તમે ત્યાં એક મિત્રને કહો છો કે જુઓ મિત્ર, મારી પાસે આ વિચાર છે. અહીં હું સખત મહેનત કરીશ. 0 કલાક 12 મિનિટ 31 સેકન્ડ કરવાનું નથી. હવે તમારે ગુપ્ત રીતે કામ કરવું જોઈએ. તમારે મૌન રહીને કામ કરવું જોઈએ. હમણાં તમારી યોજનાઓ કોઈની સાથે શેર ન કરો જ્યાં સુધી પરિણામો આવવાનું શરૂ ન થાય. તેથી થોડા સમય માટે ચૂપ રહો. આ તમારા માટે ખૂબ જ સારો સમય રહેશે છે. મિત્રો, કેતુની સ્થિતિ પણ જોવાની છે. મિત્રો, કેતુ તમારા 5મા ભાવમાં બેઠો છે, જે તમારા સંબંધો, તમારા પ્રેમ જીવન અને મિત્રો, તમારા બાળકો વગેરેનું ઘર છે. તેથી અહીં પણ તેની ચોક્કસ અસર પડશે. કેમ? કારણ કે મિત્રો, રાહુ અને કેતુ અલગ નથી, તેઓ એક જ છે. પણ એક વાત ધ્યાનમાં રાખો, રાહુ તમને ત્યારે જ ફાયદો 0 કલાક 13 મિનિટ 28 સેકન્ડ કરશે જ્યારે તમારે કેતુની વસ્તુઓ છોડી દેવી પડશે. કેતુની વસ્તુઓનો અર્થ એ છે કે તમારે તમારા પ્રેમ જીવનથી થોડું ધ્યાન હટાવવું જોઈએ. તમારે તમારા બાળકો અને પ્રેમ જીવનથી થોડું ધ્યાન હટાવવું પડશે. હા મિત્રો, ત્યારે જ તમારો રાહુ તમને ફાયદો કરશે. રાહુ કહે છે કે તમારે કેતુની વસ્તુઓ છોડી દેવી જોઈએ. કેતુની વસ્તુઓ પર વધુ ધ્યાન ન આપો. હું આપમેળે પરિણામો આપવાનું શરૂ કરીશ. તો તમારે અહીં શું કરવાનું છે? કેતુની વસ્તુઓનો અર્થ સંબંધો છે, તેમના પર વધુ ધ્યાન ન આપો. ત્યાં ગુપ્ત રહો, ચૂપ રહો, તેને છુપાવો. એ વાત છે, કેતુની વાતો છુપાવો. 0 કલાક 14 મિનિટ 22 સેકન્ડ મિત્રો, રાહુ આપમેળે તમારા પરિણામો આપવાનું શરૂ કરી દેશે. પણ હા, અહીં થોડી કાળજી રાખો કે તમારે તમારા સ્વાસ્થ્યનું પણ ધ્યાન રાખવું પડશે. હા, રાહુ ધનિષ્ઠા નક્ષત્રમાં પ્રવેશી ગયો છે, પણ અચાનક તમારો ગુસ્સો વધી શકે છે. મિત્રો, ક્યારેક જ્યારે તમારી અપેક્ષાઓ તૂટી જાય છે અને જ્યારે તમે તમારી ઈચ્છા મુજબ પૈસા કમાઈ શકતા નથી, ત્યારે તમારો ગુસ્સો વધી શકે છે. તમારે વાહનનો ઉપયોગ કાળજીપૂર્વક કરવો પડશે અને આ સિવાય તમે ઘાયલ થઈ શકો છો. તમારે કોઈ જોખમી કામ બિલકુલ ન કરવું જોઈએ. તમારે તમારું ડ્રાઇવિંગ સંપૂર્ણપણે સુરક્ષિત રાખવું. રાત્રે 12:15 પડશે. તમારા લોહીનું થોડું ધ્યાન રાખો. તમારું બ્લડ પ્રેશર વધી શકે છે. તમારે તમારી આંખોનું ખાસ ધ્યાન રાખવું પડશે. તમને ત્વચાના દબાણની સમસ્યા હોઈ શકે છે. તમારા શરીરની ગરમી થોડી વધી શકે છે. તેથી થોડું ધ્યાન રાખો. પૈસા કમાવવાની શક્યતા સારી છે, કોઈ શંકા નથી, પરંતુ આ તમારી માનસિક શાંતિ પણ છીનવી લેશે. તેથી થોડી માનસિક શાંતિ માટે તમે વહેલી સવારે ધ્યાનનો આશરો લઈ શકો છો. તમે પ્રાણાયામ કરી શકો છો. મિત્રો, ભગવાનના મંદિરમાં જાઓ. અને હા, શ્રાવણ મહિનો પણ ચાલી રહ્યો છે, તેથી થોડા ભક્તિમય બનો. વસ્તુઓ તમારા પક્ષમાં આવવા લાગશે. નહીંતર 0 કલાક 16 મિનિટ 14 સેકન્ડ એકંદરે જો હું રાહુના ધનિષ્ઠા નક્ષત્રમાં પ્રવેશ વિશે વાત કરું તો તે તમારા માટે ખૂબ જ સારું નક્ષત્ર છે. આ નક્ષત્ર પૈસા કમાવવા માટે ખૂબ જ સારું છે, પરંતુ તમને તમારી અંદર આ ઊર્જા મળશે કે મારે કોઈક રીતે પૈસા કમાવવા પડશે. મિત્રો, તમે પૈસા કમાવવા માટે ચોક્કસ કંઈક કરશો અને તમે તે કમાઈ શકશો, પરંતુ તમારે આ ભૂખને મર્યાદામાં રાખવી પડશે. કારણ કે જ્યારે વસ્તુઓ મર્યાદાથી આગળ વધે છે ત્યારે તે નુકસાન પહોંચાડી શકે છે. મિત્રો, તમે આ પહેલાથી જ ફરીથી કરી ચૂક્યા છો. આ ઉપરાંત ખોટી સંગતિ, કોઈપણ કામમાં સામેલ થશો નહીં. કંઈ ખોટું ન કરો, કોઈપણ પ્રકારનું. 0 કલાક 17 મિનિટ 12 સેકન્ડ
સંદિગ્ધ કામ ન કરો. યાદ રાખો કે ઉતાવળમાં કોઈ પણ નિર્ણય ન લો. ક્યારેક તમે નક્કી કરી શકો છો કે હું મારી નોકરી છોડી રહ્યો છું, હું એક મોટો વ્યવસાય શરૂ કરીશ. અરે, હું મારો વ્યવસાય છોડી રહ્યો છું, હું હમણાં નોકરી શરૂ કરીશ, મને ત્યાં સારો પગાર મળશે. તો રાહુનો આ ભ્રમનું જાળું તમારી પાસેથી કંઈક છીનવી શકે છે. તેથી એકંદરે તમારે ઉતાવળમાં નિર્ણયો ન લેવાજો જોઈએ. જો તમે રાહ જુઓ અને નિર્ણય લેતા પહેલા ધીરજ રાખો. જો તમે વ્યૂહાત્મક રીતે કામ કરો છો તો આ નક્ષત્ર આ પરિવર્તન નિઃશંકપણે તમારા માટે આશીર્વાદરૂપ બનવાનું છે. ફક્ત થોડું 0:18:07. ધ્યાન રાખો, જો તમે રાહુના પ્રભાવને ઓછો કરવા માંગતા હો, એટલે કે તમે ખોટા નિર્ણયો ન લો અને મૂંઝવણમાં ન પડો, તો મિત્રો તમારે બાબા કાલ ભૈરવનાથનો આશ્રય લેવો જોઈએ. તમારે કાલ ભૈરવનાથની પૂજા કરવી જોઈએ અને કૂતરાઓને બિસ્કિટ ખવડાવવા જોઈએ. આનાથી કાલ ભૈરવનાથ ખૂબ જ પ્રસન્ન થશે અને મિત્રો રાહુથી તમારા પર આની સકારાત્મક અસર પડશે. આજના વિડિયો માટે આટલું જ ઉપાયો સમજાવવામાં આવ્યા છે, તેમજ સાવચેતીઓ પણ મેં તમને કહ્યું છે. જો તમને વિડિયો ગમ્યો હોય તો કૃપા કરીને તેને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો. આભાર.